લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દયાપરમાં તારીખ 12 કચ્છમાં આવેલા દોલતપર બાલા હનુમાનજી મંદિરનો 3 દિવસ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તેમજ કાંતિભાઈ પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપર બાલા હનુમાન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. શોભાયાત્રા તેમજ દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રિધિકાબેન પટેલ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપર બાલા હનુમાન મંદિરનો 3 દિવસનો જીર્ણોદ્ધાર મહોત્સવ યોજાયો હતો, જેમાં હોમ હવન તેમજ શોભાયાત્રા, દાંડિયા રાસ તેમજ ગામ લોકોએ પાંખી પાડી હતી. તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરસિંહભાઈ સેઘાણી, વાલજીભાઈ ચવાણ, કરશનભાઈ રૂડાણી, ગોવિંદભાઈ ઘોઘારી તેમજ આયોજન સમિતિ જયમત ઉઠાવી, ગોવિંદભાઈ દરજી, મહાવીરસિંહ સોલંકી, અશ્વિન મહારાજ, કાંતિભાઈ પટેલ તેમજ સ્વામિનારાયણ સમાજના, લક્ષ્મીનારાયણ સમાજના, રબારી સમાજના, મહાજન સમાજના ભાઈઓ તેમજ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કર્મચારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ દર્શન સોની, દયાપર. કાંતિભાઈ પટેલ, ગામ દોલતપર અને અમારી આયોજન સમિતિની ટીમ તારીખ 10/4થી કરીને આ 12/4 સુધી દોલતપર ગામે, આજે જૂનું દોલતપર ગામ જ્યાં હતું એવા બાલા હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ આજે ચાલી રહ્યો છે. આ પ્રસંગની અંદર તારીખ 10ના શરૂઆત કરી શોભાયાત્રાથી, ત્યારબાદ સ્થાનિક વસતા દરેક સમાજ, સ્વામિનારાયણ સમાજ હોય, લક્ષ્મણ દેવને માનનારી સમાજ હોય, આપણી રબારી સમાજ હોય કે મહાજન સમાજ હોય, તેમને અંદાજે 100 દીકરીઓને બાલા હનુમાનજી દાદાની જય. હું પટેલ ઈશિતા ભૂપેન્દ્રભાઈ, ગામ દોલતપરના આંગણે બાલા હનુમાન દાદાના ઉજવાયેલા પ્રસંગે સૌ ભેગા થઈને અમે આ પ્રસંગ ખૂબ સરસ રીતે ઉજવવામાં આવે છે. જીર્ણોદ્ધાર આ પ્રસંગ ગામ દોલતપરના ભાગોળથી કરી ને નાસ્તે ગાસ્તે અને સૌ ભેગા થઈને આ પ્રસંગને શોભાવે. એક સમાજ નહીં પરંતુ અનેક સમાજો ભેગા થઈ અને તેની સાથે સૌ કર્મચારીઓ સાથે મળીને આ પ્રસંગને શોભાવ્યો. તારીખ 10 એપ્રિલ 2025ના દિવસે આ શોભાયાત્રા કાઢવામાં આવી અને તે જ બપોરે